हेलो दोस्तों, कैसे हो आप लोग? तो અત્યારે વાગ્યે છે સવારના 5:30 અને અમે નીકળવાના નાસિક ફરવા માટે બધા દોસ્તો લોકો સાથે. તો બન્યા રહેજો બ્લોગમાં. આપણે ખૂબ મસ્તી કરીશું બ્લોગમાં. ચાલો તો અત્યારે પ્રાણના ઘરે જવાનું છે, જઈએ. અત્યારે બધાને ઉઠાડીને મેં નીકળી ગયો છે. આ બધા આલિયા પૂજા ને આ બધું સામાન દોસ્તારના ઘરેથી લઈને નીકળ્યા છે જાયેલા નાસિક. તો બની રહેજો બ્લોગમાં, આપણે મસ્તી કરીશું ઘણી વધુ. ખબર નથી ક્યાં જવાના, હવે નાસિકમાં કઈ જગ્યાએ જવાનું ખબર નથી. ગાઈઝ પહેલી વાર અમને ખબર જ નથી અમે ક્યાં જવાના. વિચાર કરતા જાય ગાડીમાં બેસી રહે. રૂટ પેલો છે મહારાષ્ટ્રનો રૂટ છે. રૂટ મહારાષ્ટ્રનો છે. એકચ્યુઅલી ખબર નથી મહારાષ્ટ્રના રૂટમાં જે પણ આ બધી જગ્યાએ જવાનું છે. એટલે તમને બહુ મજા આવે, એટલે તમે બની રહેજો ફૂલ બ્લોગમાં. એન્જોય. તો આપણે નીકળીએ. હજુ અમારી ગાડી આવી નથી, ગાડી બી દોસ્તારની જ છે. ગાડી ને અહીંયા અમારે અહીંયા મોટો કૂવો ખોદેલો છે. હલ્લો, કૂવો દેખાડો નથી પણ હવે ઢોળાવા મોકલેલું છે. ગાડી ધોઈને આવતી છે. અમારું આ સ્થાન છે. તો દોસ્તા લોક, અમારા દક્ષિણ ભારતનું એકમાત્ર સરસ્વતી માતા મંદિર. પગે પડી લેજો તમે બી, અમે બી પગે પડી લીધું. ને આ બધા અમારા ફ્રેન્ડ લોકો, એના હાથે અમે નીકળવાના નાસિક. ને અમારી બીજો ફ્રેન્ડ આવતો છે, તે એની પોતાની કાર છે, એની કારમાં જ અમે જવાના છે. हेलो दोस्तों, तो हमारे पार्टनर लोग की गाड़ी आ चुकी है. सरस्वती माता का मंदिर भी खुल चुका है और यहाँ पे हमारी 4 व्हील भी आ चुकी है. हमारे दोस्तों लोग ये यार हिंदी में चल देगी भाई, सॉरी भाई. चलो आज सरस्वती माता मंदिर भी खुली गયું છે અને અમારી ગાડી બી આવી ગઈ છે હલ્લી અમારા ફ્રેન્ડ લોગની. અમે લોકો જાય ના બહુ મસ્તી કરે છે આ છોકરો. તો બન્યા રહેજો, આ ગાડી મળી આવે ઉજાળો થાય ત્યારે. તો દોસ્તા લોકો અમે પહોંચી ગયા પેટ્રોલ પંપ. અમારા દોસ્તા લોકો હાથે પેટ્રોલ પુરાવા. તો ખબર નહીં કેટલાનું લગાવતા છે પેટ્રોલ પંપ. હા ભાઈ 4000 નું પેટ્રોલ પંપ પુરાઈ દીધું છે. અલ્લાહ ભાઈ કાકા બીજી ખરમાઈ ગયા છે. કાકા કે સેલ માર તમે પેટ્રોલ પાડી દીધું છે. હવે આગળ નીકળીએ. તો દોસ્તા લોકો અમે પુરાવા આવ્યા હવા. હવે અમારો ડ્રાઈવર જીક બદલાયેલો છે, બીજો દોસ્તા ચલાવવાનો ગાડી. હાલો બીજો દોસ્તા હાલો નીકળલો કન્ની નીકળલો. નામ થઈ કે નથી? આ નામ કન્ની, આ નો વંશ, નામ આંડ. હું લોકો અહીંયા ખાડો છે એમ કે આ ગોટા ને આ ખમણ ખાવા આવી ગયા છે. અમે ગેટ લાવ્યા બનાવીને અવારનવારમાં તમને દેખાય છે. નામ ખડકાળા ચોકડી છે. ના ગોટા ને ખમણની આપણે નાસ્તો કરી લઈએ, પછી તમને આગાડીનું વસ્તુ બતાવીએ. બધો નાસ્તો દોસ્તા લોકો પટી ગયો, પણ આ 2 ગોટા રહી ગયેલા છે ખાલી. ભાઈ અમે આવી ગયા સાપુતારાની નજીક ને બેસીને બહુ થાકી ગયા હતા, એટલે રસ્તામાં એક સ્ટોપ લીધો. અને આ સાહેબામાંની એક મૂર્તિ છે, બહુ સુંદર છે. જુઓ તમે, આ મૂર્તિ છે, બહુ મોટી મૂર્તિ છે, દેખાય બી બહુ સુંદર છે દોસ્તા લોકો. અમારી ગાડી ત્યાં ઊભી રાખેલી છે અમે. અહીંયા અમે સ્ટોપ લીધો છે. મૂર્તિ જો તમે એક નંબર દેખાય છે.
અહીંયા ફોટા પાડવા દોસ્તા લોકો સ્ટોપ લીધો. દોસ્તા લોક અમે આવી ગયા છે સાપુતારા. તમારે બી આવું હોય તો આવી જાઓ. પણ અમે સાપુતારા જવાના નથી. અમે જવાના છે વલસાડ. આ સાપુતારા છે. નાવા માટે આવું હોય તો અહીંયા નાવા માટે આવી શકો છો. ઉનાળામાં અહીંયા આવી શકો એમ કે ઉનાળામાં આવું હોય તો ઉનાળામાં આવ્યો તો અહીંયા સાપુતારા આવો. સાપુતારાનો ગિરાટોટ છે આ. સાપુતારા નીકળી ગયું છે. અમે એના આગળ ચાલ્યા. રિટર્નમાં સાપુતારા એવું દોસ્તા લોકો કહે છે. અમે આવ્યા વડાપાઉં ખાવા. બરાબર છે. હવે નાસ્તો કરી લઈએ વડાપાઉંનો, કેમ કે બધા બહુ થાકી ગયા છે. બધા એક ગાડી બી લીધી છે. સાપુતારા તો ક્યારનું નીકળી ગયું ને હવે આવશે મોહનભાઈ શેરદી. ગરમી બહુ લાગતી છે ને અમે ખાવા આવ્યા ઉલટા વડાપાઉં. આવું થઈ જાય આવું. આને કહેવાય ઉલટા વડાપાઉં. મહારાષ્ટ્રની પ્રખ્યાત વાનગી છે આ. આને કહે ઊંધા વડાપાઉં. ઊંધા તો અમે ખાવાના, આની મજા લેવાના. તો હવે 2 મિનિટ તમે આમાં પાણી પીવાનું છે. આમાં પાણી ચાલો તો પછી ખાઈને પછી મળીએ. મિસળ પાવ ખાટા છે હવે. તો દોસ્તા લોક તમને એક વસ્તુ બતાવું. તો દોસ્તા લોક શેરડી જવાના રસ્તે ગામની અંદર એક હનુમાન દાદાનું મંદિર આવે છે. એક હનુમાન દાદાનું મંદિર એટલું મસ્ત છે ને, એની હનુમાન દાદાની મૂર્તિ જે છે તે એની મસ્ત ઊંચી મૂર્તિ છે ને, જુઓ તમે. આ હનુમાન દાદાની મૂર્તિ છે, બહુ 111 ફૂટની છે, બહુ ઊંચી છે ને એકદમ સુંદર દેખાય છે હનુમાન દાદા. આ શેરડી જવાના રસ્તે ગામ આવે છે, ત્યાં મૂર્તિ છે સ્થાપિત કરેલી, એટલી સુંદર દેખાય છે. જુઓ તમે જ, આ મોટી પહાડી એટલી ઊંચી દેખાય છે પાસેથી. બહુ ઊંચી મૂર્તિ દેખાય છે હનુમાન દાદાની, 111 ફૂટ છે. છેલ્લે પહોંચી ગયા છે શેરડી. કપડાં બી ચેન્જ કરી નાખ્યા, જો ઉપરથી નીચે આ બધા દોસ્તાર લોકો. અમે લોકો અહીંયા આવીને એટલી બધી ફૂલ એન્જોય કરેલી છે ને કે તમને હજુ બની રહેજો, તમને બહુ મજા આવશે આગળ. આ ભાઈ કીધું ટાઈમ બહુ મજા આવે. હલો અને હજી અમે લોકો કાલે હજી માયાદેવી જવાનું છે, તો તમને હજી મજા કરાવીશું ભાઈ. ગોવા જવાના છે. ગોવાનું હજી કંઈક નક્કી નથી, પણ કદાચ જવાનું થઈ શકે જો મને રજા મળી તો. તો ચાલો શેરડીમાં આપણે દર્શન કરીએ. ચકાચક ને એકદમ કોમેન્ટમાં લખી દેજો. ભાઈ શેરડીમાં તો અમને ફોન લઈ જવા નહીં દીધો, એટલે અમારથી બ્લોગ બન્યો નહીં. ચોખા વટતા હતા, કેટલી વાર પછી અત્યારે મહિલા ચોખા આ દુકાનમાં. અમારી ગાડી અહીંયા ઉભી રાખેલી છે, એમાં બહાર ઉભી રહેલા છે. ફાઇનલી આ ચોખા મળી ગયા છે દોસ્તાર લોકો 2 કલાકની શોધ પછી, ને અમે ટમકેશ્વર પહોંચી ગયા છે. તો હવે કાલે સવારે ટમકેશ્વર જઈશું ને ભોલેનાથ બાબાના દર્શન કરીશું.
આરતીમાં જઈને સવારે 5 વાગે. શેરડીમાં એટલું બધું લેટ થઈ ગયું ને કે પછી અમારે ત્યાં વિડીયો બી નહીં બનાવ્યો, ત્યાં ફોન બી નહીં લઈ જવા દે, એટલા માટે વિડીયો ત્યાંનો નહીં બનાવ્યો. હવે ચોખા બની ગયા છે. હવે ચોખા બનાવીને હજુ તો ખાશો અમે. વાગ્યા છે 10 અને બધાને ભૂખ બી બહુ લાગી છે. તો ચોખા બનાવીએ ત્યારે પાછા મળીએ. બધું સામાન લાવ્યા, અમે મીઠું ભૂલી ગયેલા હતા. મીઠું ભૂલી ગયેલા હતા. આ હોટલમાં ગયા, મીઠું હોટલ પર ના ઉપર ટેબલ પર મૂકેલું હતું. અમે કોઈને પૂછવા વગર અમે ચોરી કરીને લઈ આવ્યા કર્યા. ભાઈ એને છોડી નહીં ગયો. ચોરી મીન્સ એટલે અમે પેલા એક ભાઈને પૂછ્યું કે ભાઈ થોડા મીઠું નમક મિલેગા क्या? તો પેલા ભાઈએ કહી દીધું કે या वहाँ से जाके ले लो, तुमने ले ली. चुपचाप जाकर ले लिया. तो आगे मिलते हैं खाना बनाने समय. अभी हम लोग खिचड़ी बनाने वाले हैं. खिचड़ी बनता है या मैगी बनता है या पोहा बनता है वो आपको देखना पड़ेगा. चलिए मिलते हैं फिर. हेलो दोस्तों, लोगों આપણે ખીચડી બનાવવાની તૈયારી ચાલુ કરી દીધી છે. हां भाई हमारा को नंबर છે. 5 રૂપિયા. ભાઈ બાટરો માટે બહાર નીકળ્યા છે. આ મારો ગેસનો ચૂલો છે. આ ખીચડી બનાવવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. જો ભાઈ મારા જેવો કલર તો મારે છે જરા. દોસ્તા લોકો ખીચડી બની ગયેલી છે આપણી. આપણા ખાવા બેસી ગયા છે. જો કેટલી ટેસ્ટી ખીચડી લાગી રહી છે આપણી. ખાવાની તૈયારી કરી રહ્યા છે. ભાઈ કેવી લાગતી ખીચડી? એક નંબર ભાઈ. એક નંબર ને. એક નંબર. મીઠું ના યાદ નહીં કરેगा.